ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે એ સતત શીખતો રહે. તો મિત્રો, હવે આજે આપણે પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથના ગુણધર્મની સમજ મેળવવાની છે કે પૂર્ણાંક સંખ્યાઓ છે એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે અથવા તો નથી કરતી, એની સમજ આપણે આજે મેળવવાની છે. તો આવશે સૌપ્રથમ તો જૂથનો ગુણધર્મ કઈ સંખ્યાઓ માટે છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે. પૂર્ણાંક સંખ્યાઓ માટે જે આપણે બેઝિક 4 મૂળભૂત ક્રિયાઓ છે ગણિત માટેની, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ ચારેય ક્રિયાઓ કરીએ અને પછી જોઈએ આપણે કે કઈ કઈ ક્રિયાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે અને કઈ કઈ ક્રિયાઓમાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. તો શરૂઆત આપણે કરશું સરવાળાથી. સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે એટલે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. ધન પૂર્ણાંક લઈ શકીએ, ઋણ પૂર્ણાંક લઈ શકીએ અથવા તો શૂન્ય લઈ શકીએ. -7 + 18 + -9, આ સંખ્યાઓ આપણે લીધી છે. +18 + -9. હવે આપણે બે નું જૂથ બનાવવાનું છે એટલે અહીંયા આપણે 7 અને 18 નું જૂથ બનાવીએ છીએ. આ બાજુ આપણે 18 અને 9 નું જૂથ બનાવીએ છીએ. જો બંને બાજુ જવાબ સમાન આવે તો આપણે કહી શકીએ કે સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે પૂર્ણાંક સંખ્યાઓમાં. તો પહેલા તો આ બેનો સરવાળો કરશું એટલે એક ધન પૂર્ણાંક છે, એક ઋણ પૂર્ણાંક છે, એટલે શું થશે તો કે બાદબાકી થશે. 18 માંથી 7 જાય એટલે વધે 11. 18 મોટો આંકડો છે એટલે પ્લસ જવાબ આવશે +11. તો હવે એમાં પ્લસ ઉમેરવાના કેટલા છે તો કે -9. હવે આ 11 એમ આ પ્લસ માઇનસ -9. 11 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 11 માંથી 9 જાય તો 2 વધે. આનો જવાબ આવ્યો આપણી પાસે 2. એવી જ રીતે આ પેલા -7 આપણે એમને રહેવા દેવાના છે, પ્લસ અહીંયા 18 અને -9 એનો સરવાળો કરીએ એટલે એક ધન પૂર્ણાંક છે, એક ઋણ પૂર્ણાંક છે, એટલે થશે ત્યાં તો કે બાદબાકી. 18 માંથી 9 જાય એટલે વધે 9. આંકડો મોટો 18 નો છે એટલે પ્લસની નિશાની આવે એટલે ન્યાય છે +9. હવે એક ધન પૂર્ણાંક છે, એક ઋણ પૂર્ણાંક છે, એટલે શું થશે ફરીથી તો કે બાદબાકી. 9 માંથી 7 જાય એટલે વધે કેટલા તો કે 2 વધે અને મોટો આંકડો 9 છે એટલે નિશાની અહીંયા પ્લસની આવે. આગળ આપણે પ્લસની નિશાની નથી કરતા એટલે જવાબમાં આવે છે +2. અહીં જવાબમાં આવે છે +2. બંને જવાબ કેવા આવ્યા છે સમાન. તો આપણે શું કહી શકીએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એટલે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. ચાલો, તો હવે સરવાળા બાદ આપણે જોશું બાદબાકી માટે. -20 -13 -18. 20 -13 -18. શરૂઆતમાં તો આપણે જૂથ બનાવીશું
એટલે આ 20 અને -13 એનું એક જૂથ બનાવશો. અહીંયા -13 અને 18 આ બંનેનું આપણે જૂથ બનાવ્યું છે. જો બંને બાજુ જેમ સરવાળામાં હતું કે બંને બાજુ સમાન જવાબ આવ્યો હતો તો આપણે કીધું કે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. જો અહીંયા પણ સમાન જવાબ આવશે તો આપણે કહીશું કે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે. ચાલો તો પહેલા તો આ 20 એમને લખીશું. આ માઇનસ માઇનસ તો કે પ્લસ થશે એટલે એ +13 આવશે. -18 હવે 20 ને 13 કેટલા થાય તો કે 20 અને 13 થાય 33 -18 33 માંથી 18 જાય એટલે વધે 15. આનો જવાબ આવ્યો આપણી પાસે 15. ચાલો એવું જ હવે અહીંયા કરવાનું છે. આ 20 ને પહેલા એમને રહેવા દઈએ. આ -13 અને -18 બે ઋણ પૂર્ણાંક છે એટલે શું કરવાનું થાય તો કે સરવાળો કરવાનો થાય. બે ઋણ પૂર્ણાંક હોય તો એટલે 18 ને 13 થાય 31. મોટો આંકડો 18 છે એટલે જવાબ આવી છે -31. હવે તો કે પહેલા તો આ માઇનસ વડે કાઉન્સ ખોલવું પડે એટલે આ 20 એમ ને આ માઇનસ માઇનસ પ્લસ 31. હવે બંનેનો સરવાળો કરવાનો છે. 20 ને 31 થશે 51. એટલે અહીંયા જવાબ આવે છે 15. અહીંયા જવાબ આવે છે 51. બંને જવાબ કેવા છે જુદા જુદા છે તો આપણે શું કહી શકીએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. પૂર્ણાંક સંખ્યાઓ છે બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે સરવાળા અને બાદબાકી બાદ આપણે જોશું ગુણાકાર માટે. -7 ગુણ્યા -4 એને ગુણ્યા 8 બરાબર. સંખ્યાઓ આપણે એની જ લેવાની છે. -7 ગુણ્યા -4 ગુણ્યા 8. જૂથ આપણે અલગ અલગ બનાવવાના છે તો અહીંયા આપણે પેલા 7 અને 4 નું જૂથ બનાવશો. આ બાજુ 4 અને 8 નું જૂથ બનાવશો. જો બંને બાજુ સમાન જવાબ આવે તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. પહેલા તો 7 અને 4 નો ગુણાકાર કરીએ એટલે 7 ચોક 28. બંને ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ આવે છે પ્લસમાં +28 એને ગુણ્યા 8. 28 ગુણ્યા 8 કરવાના છે એટલે 88 64 વધી પડી 6 8 દુ 16 16 ને 6 તો કે 22 224 જવાબ આનો મળ્યો આપણને. હવે એવી જ રીતે અહીંયા ગુણાકાર કરવાનો છે એટલે પહેલા તો -7 એમ નમ રહેશે. આપણે પહેલા ઓલા કાઉન્સમાં જે હશે જે જૂથ બનાવ્યું છે એનો ગુણાકાર કરવાનો છે એટલે 4 8 32 એક પ્લસ છે અને એક માઇનસ છે એટલે જવાબ આવી છે -32. બંને માઇનસ હોય તો જવાબ પ્લસ આવે કેમ કે અહીંયા બંને માઇનસ હતા એટલે જવાબ પ્લસ આવ્યો છે. અહીંયા બંનેમાંથી એક જ માઇનસ છે એટલે જવાબ આવે છે માઇનસના. ગુણાકાર માટે આવું થાય છે કે જ્યારે બેકી સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકની નિશાની હોય તો જવાબ આવે છે ધન પૂર્ણાંકમાં અને એકી સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકની નિશાની હોય તો જવાબ આવે છે ઋણ પૂર્ણાંકમાં. ચાલો હવે અહીંયા ગુણાકાર કરવાનો છે 32 અને 7 નો 7 દુ 14 નો ચોગડો વધી પડી 1 7 તેરી 21 ને 1 22. આ બે ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ આવે છે ધન પૂર્ણાંકમાં તો કે +224. હવે તમે અહીંયા જોઈ જ શકો છો કે આનો જવાબ એ 224 આવ્યો છે, આનો જવાબ એ 224 આવ્યો છે. બંનેનો જવાબ કેવો આવ્યો છે સરખો આવ્યો છે. તો આપણે શું કહી શકીએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર માટે
જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ છે એ ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. પૂર્ણાંક સંખ્યાઓમાં હવે આપણે ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં જોવાનું છે. ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓમાં -18 ભાગ્યા 27 ભાગ્યા -24 બરાબર. સંખ્યાઓ તો આપણે એની એ જ લેવાની છે એટલે -18 ભાગ્યા 27 ભાગ્યા -24 જૂથ બનાવશું હવે આપણે. એટલે આ બંનેનું જૂથ આવશે, અહીંયા આ બંનેનું જૂથ આવશે. હવે તો કે ભાગાકાર કરીએ પેલા. એટલે આ આવી છે -18 છેદમાં 27 એટલે આ -2 ગુણ્યા 9 આવશે અને આ આવી છે 9 તેરી 27 એટલે 9 9 ઉડી જાય. એટલે આનો જવાબ આવી છે -2 છેદમાં 3. એને ભાંગવાના કેટલા વડે છે તો કે -24 વડે. પેલા અહીંયા શું કરશું આપણે તો કે અહીંયા પેલા આપણે ભાંગવા છે એટલે આને વ્યસ્ત લીખશું. -2/3 ગુણ્યા જો અહીંયા 24/માં કંઈ નથી એટલે 1 તો હોવાના જ છે. એ આવી છે 1/24. હવે તો કે અહીંયા -2 ગુણ્યા 1 અને અહીંયા -2 ગુણ્યા 12 એટલે 2 2 ઉડી જાય. એટલે વધ્યું હું તો કે અંશમાં 1 જ વધે છે એટલે 1 અને છેદમાં 12 તેરી 36 એટલે 1/36 આવો જવાબ આવે છે. ચાલો હવે આના માટે જોઈએ. અહીંયા -18 તો છે જ, પેલા આનો ભાગાકાર કરવાનો છે તો એ લખાય 27/-24 કારણ કે 27 અને -24 આમાં ક્યાંય છેદ ઉડતા નથી તો એને એમને રાખવું જોઈએ. ના અહીંયા 9 તેરી 27 થાય ને અહીંયા -8 ગુણ્યા 3 થશે 8 તેરી 24 3 ઉડી જાય એટલે એ આવશે 9/-8 એટલે છે -18 એને ભાગ્યા 9/-8. આનો ભાગાકાર કરવો છે તો શું કરવું પડે તો કે પહેલા તો એને ગુણાકારમાં ફેરવવા પડે એટલે આને વ્યસ્ત લખવો પડે. -8/9 હવે છેદ ઉડશે એટલે આ -2 ગુણ્યા 9 આવશે એટલે આ 9 9 ઉડી જાય. -2 અને -8 બેનો ગુણાકાર થાય એટલે -8 દુ 16 2 માઇનસ એટલે જવાબ આવી છે +16. જો આનો જવાબ 1/36 આવ્યો છે, ઓનો જવાબ 16 આવ્યો છે એટલે આપણે શું કહી શકીએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી અથવા તો પાલન થતું નથી. જૂથના ગુણધર્મમાં ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ છે એ જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. પૂર્ણાંક સંખ્યાઓ જેમ પૂર્ણ સંખ્યામાં આપણે જોયું હતું એમ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે, બાદબાકી અને ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી.